હવે અમારે હરિભાઈ ગવા રોડ છે, અમારા વોર્ડ નંબર 17 ને 18નો પટેલ ચોક કહેવાય, મેન મથક કહેવાય. તો ત્યાં ગઈકાલે એવો બનાવ બન્યો કે રાકેશ સોરઠિયા છે, આમ આદમી પાર્ટીનો સરસ્વતી સ્કૂલનો પ્રિન્સિપાલ. હવે એને એવા જ આની પહેલાં દીકરીઓને કંઈક સારા કર્યા હતા, કાલે પાછા 2-3-4 દીકરીઓને સારા કર્યા. કાલે વાલીઓ ફરિયાદ કરી, હિંમત કરીને કાલે અમે હતા ને કાલે જ આવું થયું, બહારગામ હતા. આ રાકેશ સોરઠિયા અવારનવાર આવું કરે છે, આમ આદમી પાર્ટીને ધમકી મારી. એટલે લોકો આજુબાજુવાળા બિચારા બીએ ને અમે કેમ કે ભાજપમાં છે એમ લોકોને એમ થાય કે વિનુભાઈ ભાજપમાં ઓલું ન કરે એમ. આ મારો દીકરો આજુબાજુવાળાને ધમકી મારી અવારને એવું આવું કરે. છતાં અમે નાના માણસોને દીકરા ભણતા ને દીકરા ભણતા એટલે અમે કંઈ કરતા. તો હવે તો આ સ્કૂલને માન્યતા રદ કરાવવા અમારું નક્કી જ છે. ન રદ કરે તો એનો વારો ચડાવો એ અમારું નક્કી છે. કારણ કે આવું તો અમારા વિસ્તારમાં પોવાય નહીં. આમાં 30 સ્કૂલો છે આવી, એમાં કોઈ દી આવો 30 વર્ષમાં કોઈ દી આવો બનાવ બન્યો નથી. 95ની સાઈડમાં મારે એ દુની આ ઓફિસ છે, હરિભાઈ ગવાર રોડ 95થી. આ એટલી સ્કૂલોમાં આવો બનાવ કોઈ દી બન્યો હતો. પહેલી વાર આવો બનાવ બન્યો કે આણે આવું કર્યું. અને પહેલાં આણે આવું કર્યું જ હતું, તે દિવસ લોકોએ મર્યાદા રાખી કાંઈ ન કર્યું. આ પાછું બીજું આ પેટતો જાય છે, કારણ કે આમ આદમી પાર્ટીનું નામ લઈને આ બધા ધંધા કરે એટલે બીજા લોકો બી કંઈ કરે નહીં. કાલ ખેર વાલીએ હિંમત કરી ફરિયાદ કરી, બહુ સારું છે. અમે પોલીસ સ્ટેશને જવાના છે, કલેક્ટરમાં જવાના છે, કમિશનરમાં જવાના કે આની તાત્કાલિક ભાઈ માન્યતા રદ કરો. આવું હાલે નહીં આ વિસ્તારમાં. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.